ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકાની વસાહતમાં જર્જરિત થયેલા મકાનમાંથી સ્લેબનો ભાગ ધરાશાયી થવાનો બનાવ બનવા પામ્યો હતો, જેને પગલે સ્થાનિકોના જીવ અદ્ધરતાલ થઈ ગયા છે। મહુવા નગરપાલિકાની સરકારી વસાહતમાં 562 જેટલા પરિવારો રહે છે, ત્યારે સરકારી વસાહતના બ્લોક નંબર 37માં સ્લેબનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ મોટી દુર્ઘટના ઘટે તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા 5 વર્ષથી સરકારી વસાહત જર્જરિત હાલતમાં છે। કાકર જગદીશ બાબુભાઈ, અમે નગરપાલિકામાં પણ કીધું આ વસ્તુ પડ્યું છે, પણ કોઈ પણ જવાબદારી લેતું નથી નેતા રહી કે નથી કોઈ। અમારે આવું ત્યાં વાઘ છે, કારવ છે, તો એની જવાબદારી લે છે કોણ? રજૂઆત કરી તમે? હા, કોને કોને કરી? આપણે ચીફ ઓફિસરને કરી જોઈ, કોઈ જવાબદારી જ નથી લેતું। અને પેલા પણ પાછળનો કરો અટકી રહ્યો છે, એની પણ જાણ આપી હતી, પણ એ લોકોએ જવાબદારી કઈ લીધી નથી।